मंगलमय मंगलम वीतरागविज्ञा नमो तानि जाते भये हरिहंतादिमहा हरिमंगल हरिओ महा ग्रंथ परम जाते मिले समाज सब पावे मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे श्री मोक्ष मार्ग प्रकाश ग्रंथ से अंतिम चरण में चर्चा चाली रही है। नामकर्मना उदय थी जीवनी केवी परिस्थिति थाई से एनी चर्चा करीब पूरी थई से कि संसार में जीवना जे शरीरनी अवस्थाओं थाय छे एक प्रकार थी एनी जे रचना आदि थाय छे स्वस्थता अस्वस्थता रोग कुरोग कमजोरपणु बलवानपणु आकार रंग काळो घोरो ए बधी जे परिस्थितिओ शरीरनी थाय छे संसारी जीवने मळता शरीरनी जे अवस्था में थाय से एनु कोई नियामक अर्थात निमित्त रूप कोई कारण होय तो ते नामकरण छे। एना उपरथी ए भेद ज्ञान थाय छे। थीम थोड़ी जोई लईए, याद राखवा जेवी चीज छे के एना परथी भेद ज्ञान थाय छे के शरीर आदिनी कोई क्रिया विशेषनो अहंकार जैसे टूटी जाय छे। नामकर्मना निमित्तीपणाना चर्चामां अर्थात तो ए संबंधी यथार्थ ज्ञान थता आ शरीरने हूँ फिट राखું છું, बराबर राखું છું, मेंटेन करूँ છું। एवी जातिनो अहंकार जे छे एवी जातिनो जे भ्रम छे भ्रम दूर थई जाय छे। एक तो ए लाभ थाय छे। बीजो लाभ ए थाय छे के ज्यारे डिग्री टू डिग्री पूर्व भावना निमित्त थी बांधेला कर्म ने आधीन व्यवस्था शरीरनी थती होवाना कारणे हूँ एनी परिणति ने फेरवुं जे परिणति फेरवानी जे चेष्टा अने परिणति ने बदलवा माटेना जे पाप छे भक्षादि अभक्षादि भोजन अर्थात तो एवी जातिनी मेडिसिन्स ए बधुं लईने हूँ आ परिणति फेरवी दऊं एवी जातिना अनीति अन्याय अपक्ष रूप जे प्रवृत्ति से एनाथी निवृत्त थई जाय छे। आ प्रकारे बाह्य लाभ तो तात्कालिक थाय छे। नामकर्मनो विश्वास आवे तो समझो नामकर्मनो यथार्थ ज्ञान थाय तो एने बाह्य में आवी जातिनुं जीवन एनुं पवित्र बनी जाय छे। अने एमां अध्यात्म एंगल थी जोवे तो नामकर्मना उदय में शरीर में नाना प्रकारनी व्यवस्था अवस्था आदि थाय छे। एने लईने आत्मा में काई थतुं नथी। आ मूल अध्यात्म छे। शरीरना आत्माना संयोग में रहेला शरीरनी आवी परिस्थिति बने छे परंतु एने लईने आत्मा में काई थतुं होय आत्मा में कोई रुकावट थती होय आत्मा जड़ रूपे के काळो गुरु थतुं होय के आत्मा कोई शरीरना अभावमां नष्ट थतुं होय एवी जातिनुं कोई पण घटना घटती नथी। आ रीते द्रव्य स्वभाव जे छे ध्रुव अने चेतन रूप त्रैकालिक शक्तिओनुं प्रचंड अखंड स्वरूप अगर एनी दृष्टि थाय
એનો પરિચય થાય, એની રુચિ અને શ્રદ્ધા થાય, તો અહીંયા કહે છે કે તે નામ કર્મને અને આત્માને યથાર્થ જાણ્યા. એટલું બધું એક નિમિત્ત પ્રધાન વર્ણનમાં પણ જીવને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરવાનું પ્રયોજન છે. એવી ચર્ચા આપણે નામકર્મના વિશેષ ચર્ચા આપણે કરી હતી. એનો લાભ શું છે એની ચર્ચા આપણે કરી. વૈરાગ્ય પ્રેરક આ બધા અધિકારો છે. પરિણતિ બહારમાં જે એકત્વ લઈને ચોટી છે એનો ઢીલાસ, એ સંબંધી વાસ્તવમાં ઢીલા પણ આવવાનું કાર્ય આ પ્રકારના ચિંતનથી અવશ્ય થાય છે. એ મૂળ વાત છે. અહીંયા આગળ ઘણી વાત કરી હતી. અંતમાં જે છેલ્લી ચર્ચા ગુરુદેવ શ્રીના માધ્યમથી પણ આપણે લીધી હતી કે સંસારમાં આવા શરીરના સંયોગમાં અર્થાત બંનેના આત્માના અને શરીરના પ્રદેશો એક ક્ષેત્ર અવગા પરસ્પર સંશ્લેષ સંબંધમાં રહે છે. અને એને લઈને, એ અવસ્થાને લઈને એ નિમિત્ત પ્રધાન કથન અને અજ્ઞાનતાના કારણે એ ઉપાદાનગત કથન, અસુપાદાન કથન, જીવ પરાધીનતાનો અનુભવ કરે છે. એક દાંડી પર જેમ બે પુરુષ બાંધ્યા હોય એમ એકની ઈચ્છા ના હોય તો બીજાનું કાર્ય સધાતું નથી. એવી જાતિના ઉદાહરણના માધ્યમથી અગર શરીર આદિ બલવાન હોય તો જીવની ઈચ્છા હોય તો પણ એની અવસ્થા શરીરના આધારે થાય છે. અથવા શરીરમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ગડબડ થઈ ગઈ, હે ને, શું કહેવાય, લકવા આદિ થઈ ગયું, જીવની ઈચ્છા હોય કે મંદિરે જાઓ તો પણ આવા બંધાનમાં ઘણી પરાધીનતા રૂપ જીવન રહે છે. ખેર એ તો નિમિત્ત પ્રધાનની ઓરથી કથન છે. ત્યાં ગુરુદેવ એમ કહે છે એમના પ્રવચનમાં, આજે સવારે વાંચનમાં આવ્યું હતું કે શરીરને લઈને કોઈ આત્માની અવસ્થા એવી થતી હોય અને આત્માને લઈને શરીરનું આમ થાય છે, એવી જાતિનું પરતંત્ર સ્વરૂપ નથી. પરંતુ નિમિત્તિક આવી અવસ્થા થાય છે. ત્યાં પણ જો શરીરના પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા અને આત્માનું જ્ઞાન અને એ સમય થવાવાળું રાગ બધાનું સ્વતંત્ર પરિણમનનો ખ્યાલ આવે તો નિરપેક્ષતા આવ્યા વગર રહેતી નથી. સ્વાધીન જીવ થઈ શકે. એ ઘણી પ્રકારે ભલે વાત નિમિત્ત પ્રધાન હોય પણ ઉપાદાન પર દ્રષ્ટિ લઈ દેવાની જે શૈલી છે જ્ઞાનીઓની એ મુખ્ય રહી. એ પ્રમાણે અત્યાર સુધીનો જે નામકર્મનો જે વિષય ચાલ્યો ત્યાં સુધીની ચર્ચા થઈ. અંતિમ 2-3 લીટી આપણે લાસ્ટમાં છોડી હતી, એની ચર્ચા આપણે આજે કરીશું. પછી ગોત્ર કર્મ અંતિમ ચર્ચા થઈ. શું કહે છું એમ એ કાર્ય નિર્દેશ છે. અત્યાર સુધીની જે ચર્ચા કરી આ રીતે કાર્ય નિર્દેશ છે. ક્યાં નિર્દેશ છે? સંસારમાં. કોના કયા કર્મની વાત ચાલે છે? નામકર્મ. નામકર્મને લઈને શરીરની આવી અવસ્થા એ પ્રમાણેની વ્યવસ્થાનું કાર્ય નિર્દેશ છે. એમાં આપણે શું કરીએ? હલાય કે નહીં? આત્મા શું કરે? આત્મા શરીરની અવસ્થાઓનો અકર્તા છે. નામકર્મના નિયામક રૂપ વ્યવસ્થા રૂપ કારણ જાણતા જ્યારે આ કાર્ય જે પણ નિર્દેશ છે એમાં આત્માનું કોઈ કર્તવ્ય નથી. આત્માને ત્યાં કરવાનું હોતું નથી. આત્મા કંઈ કરે ને થાય એમ નથી અને જરૂરત નથી. આત્માના અંતરમાં તો એને અનુસરીને થતા જ્ઞાનમાં જ્ઞાનાકાર રૂપ વાનગીઓ બને છે અને જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન હંમેશા ચેતન રૂપ જળરૂપ ન થતું ધ્રુવપણે જ્ઞાયક સદાકાલ ત્રણ લોકમાં પૂરા અસ્તિત્વથી અનંત સામર્થ્ય લઈને ધરીને બિરાજમાન રહે છે. આ આત્માની વાસ્તવિક પહેચાન આઈડેન્ટિટી છે. ખ્યાલ આવે છે? આનંદ આવે છે? મહિમા નથી આવતો કેમ કે એને હજુ સંસારમાં થાક લાગ્યો નથી. બહેનશ્રીની જન્મ જયંતિના દિવસે યાદ કરવા જેવી સ્વીટ મેમરી છે.
કે તને હજુ સંસારમાં લાગ્યો, સંસારમાં થાક લાગ્યો નથી, તને હજુ નિબોધમાં અને નરકમાં જવું ગમે છે, તને હજુ કશાયોમાં અથવા તો રંગ રાગમાં પસંદ છે. પરંતુ જ્ઞાની અર્થાત તો ગુરુ એ સમજાવે છે કે ખરેખર ભલે તું એને સુખ માનીને અપનાવે છે, પરંતુ એ આકુરતા છે, એ રખડવાના કારણો છે, એનાથી મુક્તિનો આનંદ થતો નથી. અગર બુદ્ધિથી વિચાર કરે અને ત્યાં દુઃખ ભાષિત થાય, સુખની સાચી શોધ થાય, તો એક જ ઝટકે આ વાત બેસે એવી છે. અને કદાચ ન બેસે એકાદ ઝટકે તો પણ વારંવાર ચિંતન કરવાથી, યથાર્થ બુદ્ધિને લગાવવાથી એ પ્રૂવ થાય એમ છે કે આપણે જેમાં માનીએ છીએ સુખ એમાં સુખ નથી. એટલા માટે કોઈનો મંદ પુરુષાર્થ, કોઈને મંદતાથી ખ્યાલ આવે, કોઈને તીવ્રતાથી ખ્યાલ આવે, જે રીતે બી આવે, પરંતુ આ યથાર્થ ખ્યાલ વગર આત્મકલ્યાણ અસંભવ છે. એ રીતે છે. જો હા શું કહે છે, એમ એ કાર્ય નિર્દેશ છે. એ વડે મોહ અનુસાર આત્મા સુખી દુઃખી પણ થાય છે. આ એક નવી લીટી મૂકી વાત ચાલે છે નામ કર્મ. ખ્યાલ આવ્યો? નામ કર્મના સાંભળી લો. નામ કર્મના ઉદયથી શરીરના અલગ રૂપ રાગ રૂપ રંગ જેવી વ્યવસ્થા થાય છે. એ સુખ દુઃખનું ડાયરેક્ટ કારણ નથી. સુખ દુઃખ તો અર્થાત તો સુખાવાસ રૂપ સુખ અને દુઃખ તો એમાં કારણ તો નિમિત્ત તરીકે મોહની કર્મ છે. ખ્યાલ આવે કે નહીં? અને અશુદ્ધ ઉપાદાન તરીકે મોહ રાગ દ્વેષ ભાવ છે. બીજું કોઈ દુઃખનું કારણ નથી. તો એ બહુ મૂળ વાત કહી. બતાવો આનું બાહ્યથી પ્રમાણ શું છે? પ્રમાણ બતાવો. તો આપણે અરિહંત પરમાત્મા, એમને નામ કર્મ ઉદય છે, આઘાતી કર્મનો ઉદય છે. એમને પણ હે ને બહારમાં નામ કર્મના ઉદયથી સુંદર શરીર, હે ને સફેદ લોહી વાળું શરીર, પસીના વગરનું શરીર, શરીરની પણ અલગ અલગ વિશેષતા, એવી જાતિનું શરીર આદિ મળે છે. પરંતુ ત્યાં મોહનું મિલન ન હોવાના કારણે બહારમાં કોઈ એવી જાતિના લોક દ્રષ્ટિએ અનુકૂળ શરીર હોય એવું મળવા છતાં પણ કોઈ સુખાભાસ રૂપ કોઈ હર્ષ કે પ્રસન્નતા જોવાતી નથી. અર્થાત તો એનું લક્ષ્ય કરીને કોઈ દુઃખની વાત રહેતી નથી. નામકર્મનો ઉદય છે, એનું કાર્ય પણ છે, પરંતુ અરિહંત પરમાત્માને મોહ ન હોવાના કારણે ત્યાં સુખાવાસ રૂપ સુખ કે દુઃખનો કોઈ પ્રસંગ બનતો નથી. કેમ? કેમ કે મોહનીય કર્મનો પણ અભાવ છે અને મોહ આદિ ચીકણા સ્નિગ્ધ ભાવનો પણ અભાવ છે. એ નાસ્તિથી અને અસ્થિથી પોતાના આનંદ સામર્થ્ય એવા જ્ઞાયક પ્રભુમાં ઉપયોગ સદાકાળ લીન હોવાના કારણે આનંદમાં રહે છે. આખું વિઝન આ રીતે છે. આનાથી આપણને પ્રેરણા એ છે કે શરીરમાં કોઈ રોગાદી આવી જાય, નહીં તો તમને એમ થતું હશે કે ચલો એમને તો તમે બધું પોઝિટિવ શરીરની વાત કરી કે આમ છે ને આમ છે, પણ હર્ષનો પ્રોગ્રામ પણ ન થયો ને. અને કદાચિત એવું લેવું હોય તો મુનિરાજને લઈ લો, કેવી જાતિના શરીરની ઉપસર્ગ આદિ અવસ્થાઓ આદિ થાય છે, રોગ આદિ આવે છે, પરંતુ મોહના અભાવ હોવાના કારણે, શરીર ઊંચું એવો અનુભવ ન હોવાના કારણે એ વખતે પણ આત્માના આનંદમાં રહે છે. એટલું જ નહીં, પરંતુ એ આનંદનો પુરુષાર્થ વધારવાનો યત્નમાં રહે છે. એવી જાતિનું આ સ્વરૂપ છે. કુલ મળીને એમ કહેવું છે કે સુખ દુઃખનું કારણ બાહ્યમાં કોઈ પણ અવસ્થા વિશેષ નથી. એનું સુખ દુઃખનું કારણ તો તારું ભ્રમ અને કર્મમાં નિમિત્ત તરીકે લઈએ તો મોહન કર્મ. બાકી કાંઈ પણ થઈ જાય તો પણ કોઈ દુઃખની વાત નથી. નિમિત્ત તરીકે મોહનીય કર્મ અશુદ્ધ ઉપાદાનમાં પોતાની ગેરસમજ, અણસમજ, અજ્ઞાનતા, વિપરીતતા, અસ્થિરતા જે પણ જે લાગુ પડે થાય યોગ્ય એ સમજી લેવું. મૂળ આ રીતનું સ્વરૂપ છે. હા, આગળ શું કહે છે?
એ વડે મોહ અનુસાર આત્મા સુખી દુખી થાય. એક એક શબ્દની હે ને મોહ અનુસાર. હવે એમાંથી કેટલી બધી વાત નીકળે છે મહેન્દ્રભાઈ, બરાબર? મોહ અનુસાર એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ લઈ લો પેલા. અગર દર્શન મોહની સહિત હોય તો અનંત દુખી છે. દર્શન મોહની એટલે મિથ્યાત્વ ભાવ તરીકે લઈએ તો મિથ્યાત્વ, કર્મ તરીકે લઈએ તો દર્શન મોહની કર્મ. ખ્યાલ ભ્રાંતિ સ્વરૂપ વિશે તો એ અગર ભ્રમ બેઠો હોય તો અનંતાનુબંધી આદિ કિશાની સાથે અનંત દુઃખ અનુસાર કોઈ જ્ઞાની પરમાત્માને દર્શન મોહની કર્મનો અભાવ થઈ ગયો હોય તો એના ભાવ અને એક ચોકડીના અભાવરૂપ સુખ, બાકીની જેટલી કશાય ચારિત્ર મોહની છે અનુસાર દુઃખ. તો મોહના અનુસાર ને મોહનો સંપૂર્ણ અભાવ હોય તો સુખ. એટલી બધી ચર્ચામાં બહુ ડેપ્થ છે. આગળ આપણે બુક ભણી ગયા છે તો જ્યારે આપણે રીડિંગ કરતા હોઈએ તો દરેક પહેલુંથી આપણે ચિંતન કરી શકીએ છીએ. આનાથી આપણું જે જ્ઞાન છે ને એક પ્રકારથી જે જ્ઞાન છે એની શુદ્ધિ થાય છે. આપણા જ્ઞાનની ક્લેરિટી વધે છે. તમે કહો આમાં કઈ રીતે ક્લેરિટી વધે છે? તો એવી અવસ્થાઓ મળે છે ને, કઈ વાર લીધું છે. એક તો સર્વથા તીવ્ર દુઃખી, સર્વથા દુઃખી, એક સુખી દુઃખી અને એક સુખી, ત્રણ પ્રકારની સિચ્યુએશન સંસારમાં મળે છે. તો એને અગર આ અનુસારનો શબ્દ ખ્યાલમાં હોય તો ભ્રમ ના થાય. એક બાજુ તો કહો છો કે સમ્યક દૃષ્ટિ સુખી છે અને બીજી બાજુ દોડા દોડી કરે છે, આકુરતા પણ દેખાય છે, તો કે બધી મોહ અનુસાર. ખ્યાલ આવે કે નહીં? તો બંને વસ્તુઓ આપણને ખ્યાલમાં આવે. એટલા માટે બહુ ટેકનિકલ જે વાતો છે એમાં પણ આપણને સૈદ્ધાંતિક ખ્યાલ હોવો જોઈએ. એમ નામ કર્મના ઉદયથી સ્વયં નાના પ્રકાર રૂપ રચના થાય છે. જો કેટલું સરસ લખ્યું છે ભાઈ, અન્ય કોઈ કરવા વાળો નથી. નામ કર્મના ઉદયથી કોની રચના થાય છે અને કોનાથી થતી નથી. અને આ મૂળ યાદ રાખવાની વાત તમને હું હાઈલાઇટ કરું છું. નામ કર્મના ઉદયથી કોની રચના થાય છે? શરીર આદિની. કોની નથી થતી? આત્માની. અને શરીર આદિની કોનાથી થતી નથી? આત્માથી. બરાબર? આ તો આગમ કથન. હવે થોડી વાત બદલો એટલે નજદીક આવો. કઈ રીતે? નામ કર્મના ઉદયથી જે હું નથી એવા શરીરની રચના થાય છે અને મારી રચના નથી થતી. મારી આત્મા જગ્યાએ હું લગાવ. હું આત્મા તો બહુ વાર લગાવ્યો થર્ડ પર્સન તરીકે. હું નથી મૂકતા ને, એટલે મારી રચના એટલે મારી એટલે આત્માની રચનાની, કર્મની અને શરીરની જરૂર નથી. અને શરીરની રચના હું કરી શકતો, અન્ય કોઈ કરવા વાળો નથી. આ શું છે? આ સ્વરૂપ છે. જો આ સ્વરૂપ પર વિશ્વાસ આવે તો શું લાભ થાય છે? હા, શાંતિ થઈ જાય. એમાં મહિમા આવ્યો કે ના આવ્યો? શાંતિ થઈ જાય ને એટલે શું આવે? ગેર જિમ્મેદારી ને આ ને તે ને બહારમાં જે ઉપાધિના પોટલા છે માથે સ્વયં લે છે એ બધા એક જ સેકન્ડમાં નહીં, એક સમય માત્રમાં દૂર થઈ જાય છે. એવી ચેતનાની જાગૃતિની શક્તિ છે. ચેતનામાં તો અખંડ શક્તિ પડી છે, પણ ક્ષણભર અગર જો એને સ્પર્શ કરવામાં આવે છે તો કહે છે કે નિહાલ થઈ જાય છે. કેવી જાતિનું આત્માનું સુખનું ભંડાર છે. સમજવા જેવું છે. આ કોઈ વાત નથી, માત્ર ડાયલોગ બાજી નથી, માત્ર કોઈ ભાષા વર્ણનની વિષય નથી. ભાષાનું વાચ્ય અંદરમાં આગળ સમાય સ્વરૂપમાં અર્થાત તો જ્ઞાનમાં, બુદ્ધિમાં આવી જાય તો પણ સાતાના ઉદયમાં વિચાર વિમર્શ કરી અને આત્મકલ્યાણનો પુરુષાર્થ ઉઠે છે. અને કદાચિત શ્રદ્ધાનો વિષય પુરુષાર્થપૂર્વક બની જાય તો એની તુસ્સી વાત કરવી. એ તો કહે છે કે દુનિયાનું કોઈ અજાયબ તત્વ છે એને પામી લીધું છે, એવા પામેલા જીવોની તુસ્સી વાત કરવી. એ વાત જરા બહુ જ શાંતિથી સમજવાતી. માત્ર બુદ્ધિમાં આવી જાય તો પણ બુદ્ધિ એ પ્રકારથી આત્મકલ્યાણના પુરુષાર્થમાં લાગી શકે છે. અને એમાં શ્રદ્ધા ભળી જાય તો શું વાત કરવી. અને વિશેષ પુરુષાર્થમાં ઉપયોગની લીનતા વધે તો કહે છે કે સારી દુનિયા એક બાજુ અને મારું સુખ એક બાજુ. એને દુનિયાની સાથે કાંઈ પણ લેવા દેવા હતું નહીં, એનો અનુભવ નિરંતર કરી રહ્યો છે. એવી જાતિનું આત્માનું જોડ છે. ખ્યાલ આવે છે ને? બલ છે.
વાત તો કર્મની ઓથી ચલાવી છે, પણ સ્વરૂપને જરા પણ ભૂલ્યા વગર અને એનો છેડો છોડ્યા વગર વાત યાદ રાખવા જેવી છે. જો શું કહે છે, લગભગ 93 પ્રકૃતિમાં 92 પ્રકૃતિનો તો એને પરોક્ષ રીતે અને થોડુંક ડાયરેક્ટ એવી ઘણી ચર્ચાઓ પંડિતજી કરી, પણ 93ની પ્રકૃતિ પણ અહીંયા યાદ કરી છે. એટલે અંતિમ પ્રકૃતિ અને એને કેવી રીતે યાદ કરી છે, શું લખ્યું છે, વાત ઉડાઈ ધાર દઈને શું લખ્યું, તીર્થંકર આદિ પ્રકૃતિ તો આ કાળે અહીં છે જ નહીં. એટલે અમે એની ચર્ચા કરવી નથી, એનો ઝઘડો જ નથી એમ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તીર્થંકર પ્રકૃતિ એ નામ પ્રકૃતિનું ભેદ છે. શું કાર્ય થાય છે? નામ કર્મ એક આખું લઈએ બેનર, તો નામ કર્મના માધ્યમથી દેહ આદિની રચના થાય છે. તો એ રીતે જેને તીર્થંકર પ્રકૃતિ જેને બંધ કર્યો હોય છે અને એનો જયારે ઉદય થાય છે ત્યારે સમોષણ આદિની રચના અને તીર્થંકર પ્રકૃતિના બંધ કરવા વાળા જીવોના હાડકા, ઋષભ નારદ સહન, વજ્ર ઋષભ નારદ સહન આદિ અને સુંદર આકાર, એક મતલબ કે એમનું જે તીર્થંકર બનવા વાળો જીવ હોય તેના સંયોગમાં રહેલા શરીરની જે શોભા હોય છે એ દુનિયાના રાગી જીવોને વિશેષ આકર્ષણ પેદા કરે અને રાગમાંથી અભાવ કરવા વાળા પુરુષાર્થ વાળા જીવોને એ શરીરમાં બિરાજમાન એવો આત્મા બિરાજમાન છે આવા શરીરની અંદર કે જે આવા વાળા સાદી અનંત સાદી અર્થાત તો ઘણા કાળ સુધી દિવ્ય ધ્વનિ જેમની ખરવાની છે અને એમાં અનંત જીવોનું કલ્યાણ થવાનું છે એવું રૂપ દેખાય. બહારનું જોઈને અંદર જો પહોંચી જાય જીવ તો કલ્યાણ થઈ જાય, અને બહારમાં અટકી જાય તો કહે છે કે ભલે દેહ તીર્થંકરોનો હોય તો પણ એ દેહ બુદ્ધિ કરીને જતું રહે. તેનું સ્વરૂપ જે પણ કાંઈ છે પોતાના ઉપાદાન કરશે. ખ્યાલ આવ્યો? મૂળ વાત તો એ છે, જોવાની દૃષ્ટિ છે ભાઈ. હે ને, સમોષણમાં શું જોઈને પાછા આવ્યા? એને ભાવ જોઈને. પાછળ શું હોય છે એમની પાછળ? મહામંડળ. તો એમાં અમે જીવ પોતાના ભવિષ્યમાં શું થવાનું છે એનું લાલાય તો હોય છે, તો પૂછીને આવે છે કે નેક્સ્ટ ભાવ શું છે. ભાવનો અભાવ કેવી રીતે એ તો પ્રભુને પૂછ્યું જ નહીં. ખ્યાલ આવે કે નહીં? જીવની બુદ્ધિ બગડી જાય છે ને ત્યારે મંદિરોમાં કે જે દેવશાસ્ત્ર ગુરુ જે આત્મકલ્યાણમાં નિમિત્ત બનવા વાળા છે ત્યાં પણ એની ગેર પ્રવૃત્તિ આચરે છે. શું કરે? જો હવે ખ્યાલ આવ્યો છે તો આપણે આપણા જીવનમાં એવી કોઈ પ્રવૃત્તિ ન કરે એવું ધ્યાન રાખવું. એટલા માટે અહીંયા એટલું કહ્યું. ખાલી એટલું પોઝિટિવ લેવું હોય તો તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં જે શરીરની અનેક પ્રકારની રચનાઓ બતાવી છે, પ્લસ એમાં સમોષણ આદિની એક રચના થાય છે. યશ પ્રકૃતિ, એમના યશ ગાન જોરદાર હોય છે. એમના જ્યારે સમયમાં તો એવો પ્રભાવ હોય છે, કોનો પુણ્યનો, એવો પુણ્યનો ઉદય હોય છે કે અનેક અતિશય અર્થાત તો અનેક પ્રકારની અનુકૂળતાઓ અન્ય જીવોને પણ અને બહારમાં એમના સમોષણ આદિની વ્યવસ્થાઓમાં પણ હોય છે. શું કહે? એવી યોગ્યતા જીવની સ્વયં પ્રાપ્ત થઈ જાય છે કે જન્મજાત વેરી જીવો પણ એમના શહેરમાં બેસીને આત્માની વાત અર્થાત તો આત્મકલ્યાણની વાત સાંભળતા હોય છે. ખ્યાલ આવે? કોણ છે જન્મજાત વેરી? હસી છે, ગાય છે, સાપ છે, નેવલો છે, કે જેને જન્મજાત વેરી, એની જાતિ જ જે વેરની છે. આવી જાતિમાં કેમ પેદા થતા હશે જીવ? ખ્યાલ આવે છે? કે જેને ક્ષમાનો ભાવ નથી. કંઈ પણ ઝઘડો થાય તો ક્રોધાદી તો દબાવી દે, પણ વેરમાં પણ નમી જાય એવા જીવો સાપ અને એવી રીતે નેવલાદીમાં પેદા થઈ અને કાર્યક્રમ ચાલુ રાખે છે. કયો? લડવા. સમજ આવે છે કે નહીં? એટલા માટે ઉદ્ધાર કરવો હોય તો ક્ષમા સ્વભાવી જે છે આત્મા, અને હર સમય કોઈના સાથે અણબન બને, સંસારી જીવોને ગ્રસ્ત જીવનમાં અણબન ન બને એમ નહીં, પરંતુ બને તો તાત્કાલિક તત્વના વિકલ્પ તત્વ વિચાર પૂર્વક અને સ્વયંનો ભાર ઉતારી અને સામેવાળા જીવને પણ ભાર રહિતની ચેષ્ટા કરી અને એ પરિણામ વેરમાં ન પરિણમી જાય. અગર હે ને તો બાહ્યમાં તો બરાબર મેન્ટેન કરે, કેમ છો, જય જીનેન્દ્ર, આવજો, આવો, ને પત્રિકાઓ મોકલાવે, ને અંદરમાં તો
વેર પોષણ કરતો હોય અને એવા જીવો જ્યારે એવા વેરના ભાવરૂપ પ્રાયશ્ચિત ન કરે અને એનું જીવન પૂરું થઈ જાય તો એવી જાતિના આડા શરીર સાપ આદિમાં પેદા થાય છે અને સામસામેથી એ બધા કાર્યક્રમ ચાલુ રહે છે. કુલ મળીને સાતાને પ્રાપ્ત ન થવા રૂપ ખોટા પુરુષાર્થમાં જીવ પટકાય છે. આ વિચાર કરો, અનેક રીતે વિચાર કરો. કર્મની ઓરથી વિચાર કરીને પણ વિરક્તિ લાવી છે અને કર્મ રહિત શુદ્ધાત્માને જોઈને સ્થિર થવાના સ્થાનનો વિશ્વાસ કરીને એમાં રહેવું છે, ઠરવું છે. આ રીતે બે શૈલીથી, અસ્થિ નાસ્તિની શૈલીથી તત્વનું નિરૂપણ થતું હોય છે. પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ અવસ્થા વિશેષનું પોષણ અર્થાત કોઈ વિકલ્પના માધ્યમથી કશાયની મનતાનું પોષણ એ વાસ્તવમાં વિતરાગતાની શૈલી નથી. એ વાત આ બધું શું છે, એક પ્રકારથી છાપ છે, મુદ્રા છે શાદ વાતની. આ સમજવા જેવી વાત છે. આ લોજિક છે, આ ગણિત સમજી લેવું કે જ્યાં રાગના પોષણની વાત આવે એ વળી એટલે કોઈ બી હેતુથી રાગના પોષણની વાત આવે, રાગ કોઈનો નથી હોતો, રાગ રાગ હોય છે. ખ્યાલ આવે કે નહીં? એ તો રાગના પ્રકાર બતાવવા માટે ચીનુભાઈનો રાગ ને ફલાણાભાઈનો રાગ ને રાગ તો રાગ હોય છે, તો સાથે લઈને જાય છે, જ્યાં જે પર વસ્તુ મળી એની સાથે રાગ ચાલુ કરી દે છે. ખ્યાલ આવે કે નહીં? એની આદત કુટેવીને જાય છે. આ રીતે થતું હોય. અત્યારે વર્તમાનમાં તમને જે દીકરા પ્રત્યે રાગ છે એ રાગ દીકરાનો છે. એ તો દીકરાની માધ્યમથી બતાવવામાં આવે છે. આયુષ્ય સમાપ્ત થઈ જતા એ દીકરાના કોઈ વિરોધી પક્ષના ઘરે જન્મીએ તો એના જીવ પ્રત્યે રાગ ચાલુ થઈ જાય છે. જ્યાં જન્મે ત્યાં એને આદત પડી ગઈ છે. ખ્યાલ આવે કે નહીં? એટલે વાત, મૂળ વાત એ છે કે રાગ દ્વેષ છે દૂષણ છે. હવે આગળ અંતિમ કર્મ હે ને, 8 કર્મના ભાવમાં ગુપ્ત કર્મ જો ગોત્ર કર્મથી નીચી ઉચ્ચ કુળોમાં ઉપજવું થાય છે. ત્યાં પોતાનું હિન અધિક પણ પ્રાપ્ત થાય છે. મોહના નિમિત્તથી આત્મા સુખી દુઃખી પણ થાય છે. દોઢ લીટીમાં કહ્યું છે. છતાં પણ સુખ દુઃખનું કારણ કોઈ ગોત્ર અર્થાત તો બહારમાં એવી જાતિની ઉચ્ચ આચરણ કે નીચ આચરણ વાળા ફેમિલીમાં કોઈ કુટુંબમાં જન્મ્યું હોય એની સાથે સુખ દુઃખનો સંબંધ નથી. ખ્યાલ આવે? હવે આમાં મારે થોડીક કરનાર યોગના માધ્યમથી થોડીક આની ડિટેલ લેવી છે, થોડીક 10-15 મિનિટ. બહુ સુંદર છે. એની ચર્ચા આપણા ભૂમરસાર કર્મકાંડની એક ગાઈડ છે, એના માધ્યમથી થોડીક આપણે ચર્ચા કરીએ છીએ. બહુ સુંદર ચર્ચા છે. થોડીક જાણકારી માટે આપણે ગોત્રમાં શું સમજીએ છીએ અને ખરેખર ગોત્ર કર્મ શું છે, બેનો થોડોક ડિફરન્ટ અને એને લઈને થતી જે વિષમતાઓ અને જે આપણે ક્લેશ સમાજના લેવલ પર પણ કરીએ છીએ તો એ ઠીક નથી. અહીંયા એ વાત અહીંયા થોડીક આપણે એને ટચ કરીએ છીએ. જો संतान क्रम से आए जीव के आचरण को गोत्र कहते हैं. संतान क्रम से आए जीव के आचरण को गोत्र कहते हैं. उच्च आचरण को उच्च गोत्र, नीच आचरण को नीच गोत्र. गोत्र कर्म कया कया ग्रुप से अघाती कर्म. બે ગ્રુપ છે, એક ઘાતી એક અઘાતી. અઘાતી કર્મમાં જીવના સંયોગમાં વિશેષ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે, એમાં ફલ આપે છે. તો એમાં ગોત્ર કર્મ જે કહ્યું તો અહીંયા શું લીધો આધાર કે એના પાછળ બે ભેદ છે. એક ઉચ્ચ આચરણ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. એ બે ભેદ છે. તમે આટલું ટેકનિકલ યાદ રાખજો. હવે અહીંયા સ્પષ્ટીકરણમાં એ કહે છે કે જે આ ગોત્ર સંબંધી જે ચાલે છે એ ભાવ शारीरिक पीढ़ियां न होकर भव परंपरा है. शारीरिक पीढ़ियों अर्थात वर्तमान में प्रचलित माता पिता के गोत्र से इस गोत्र कर्म का संबंध मानवाથી ऐसा माने तो क्या आपत्ति आ सकती है એની ચર્ચામાં કરી છે થોડી. અને પછી ને આપણે ગોત્ર કયા ગોત્રમાં છે, ખેરજુ ગોત્ર ને કમલેશ્વર ને શંકલેશ્વર ને આ ને તે રીતે એ ગોત્ર કઈ રીતે પડ્યા. એટલે અગર જો એને ગોત્ર કર્મ માનીએ, એના આધારે ગોત્ર કર્મ માનીએ તો પહેલા શું આપત્તિ થાય એ જોઈએ છે અને એ ગોત્રનું શું મિનિંગ છે એ પણ થોડીક ચર્ચા કરીએ છીએ. જો એકેન્દ્રિય આદિક સમૂર્છન તિર્યંચો, બરાબર, એકેન્દ્રિય આદિક સમૂર્છન મનુષ્ય, ભૂગ ભૂમિયા મનુષ્ય તિર્યંચો,
આ બધાનું બહુ જોરદાર સ્વરૂપ છે. તમે વાંચો તો શું સ્વરૂપ છે. ભોગભૂમિમાં જે સ્ત્રી અને પુત્ર, અને સ્ત્રીલિંગ ને પુલ્લિંગ, મતલબ સ્ત્રી અને પુરુષ બંને સાથે જન્મે છે ને, કપલમાં યુગલ જન્મ થાય ભોગભૂમિમાં. અને એના જન્મતાની સાથે જે જન્મમાં નિમિત્ત હોય તે માતા પિતાનું આયુષ્ય સમાપ્ત થઈ જાય. અને એ જે બે સાથે જન્મે છે એના બંને વચ્ચે એ બંને જ લગ્ન કરતા હોય છે. તમને એ વખતે ત્યાંનું બધું સાંભળો તમને ન લાગે કેવી કેવી જાતિનું સ્વરૂપ છે. કેમ કે એને તે પ્રકારની કોઈ જ્ઞાન પણ નથી હોતું, અને એના માતા પિતા પણ રહેતા નથી. એ સિવાય ત્યાં કોઈ વ્યવસ્થા પણ નથી. એ ભૂમિનું અલગ આચરણ છે, એ ભૂમિની અલગ વ્યવસ્થા છે. ખેર મારે એ બતાવવું છે કે એકેન્દ્રીય આ જે જીવ છે, જે કીડી છે કે આ જે વાયુકાયિક જીવો છે કે અગ્નિકાયિક જીવો છે, અગર જો ગોત્રકર્મ છે કે નહીં છે તો પછી એનું કયું ગોત્ર છે, શંકલેશ્વર કે કમલેશ્વર? અચ્છા, અહીંયાથી કોઈ જીવ જાય કે ના જાય? જાય. બહુ દ્રઢતાથી કહી છે જાય. શું કામ જાય? શું કામ જાય? હે ને, પોતાના સ્વરૂપની ન ઓળખે એટલે જાય. ખ્યાલ કે નહીં? બધી વાત સમજવા જેવી છે. તો અહીંયા મતલબ કે સમાજનું કોઈ મોટું ગોત્ર હોય, ખેરજુ, હે ને, 80% ખેરજુ વાળા હોય. હવે અહીંયાથી ખેરજુ માંથી ત્યાં જાય તો ત્યાં કયું ગોત્ર થાય? ખ્યાલ કે નહીં? અને સેકન્ડોમાં જન્મીને પાછું તમારા ગોત્રમાં ન આવે, બીજા ગોત્રનો જન્મ થાય તો કઈ પેઢીનું સંબંધ કહેવાય? ઘણી બધી ગરબડો થશે. ખ્યાલ આવે છે કે નહીં? ઉલટા અર્થ નહીં કાઢતા. વર્તમાનના જે પદ્ધતિ છે સમાજે જે વિષમતા પેદા ન થાય અને શારીરિક જે બહારમાં જે સંતુલન રહે જીવોના પરિણામોમાં, મુખ્ય સમાજના લેવલ પર પણ આટલા માટે સમાજ છે. સમાજ કોઈની ધૂળધાણી કરવા કે કોઈને કસ્ટડીમાં ઉભા રાખીને નિંદા કરવા માટે નથી. ખ્યાલ આવે કે નહીં નવીનભાઈ? સમાજનું સ્વરૂપ એવું નથી. તમે ઘણા વર્ષ પ્રમુખ રહ્યા તો સમાજમાં જે નેતૃત્વ કરે છે તે નેતૃત્વ કરે સમાજમાં જે પહેલા જે નેતાઓ હતા, જે મતલબ કે હતા, એ નવીનભાઈના વખતમાં પણ એટલો પ્રભાવ રહેતો. કોઈને કોઈનો પગ ખેંચવું હોય તો પણ બહુ વિચાર કરે. એનો પ્રભાવ જ એવો હોય કે સમાધાન માટે જ આવે. કોઈ ઘરને ઉઘાડું પાડી અને સમાજમાં એ જાતિનું નિયમો અને એ પ્રમાણેનું જબરજસ્ત સમાધાન હોય છે. અને આ ગોત્ર આદિ એટલા માટે જ છે. વ્યવહારમાં જે નવી પેઢીનું આ નવી પ્રથા છે, કોઈ અનાદિકાળથી ચાલતું આવતું હોય ને 7 પેઢી ને 6 પેઢી ને કઈ રીતે પેઢી ગણશો? આજ ભવની પેઢી ગણશો કે આગળની પણ પેઢીઓ ગણશો? આગળની પેઢી ગણવા માટે અવધિ જ્ઞાન છે એમ કઈ રીતે કરશો? આજ ભવની પેઢી અહીંયા વિષમતા ના રહે, સંતુલન રહે, વિચારોની અંદર અપવિત્રતા ન રહે, એના માટે વર્તમાનમાં ભારત દેશમાં અત્યારના કોઈ વિશેષ સમાજના અધિકારીઓએ એની મુખ્યતાથી આ વ્યવસ્થા કરી છે. એનાથી કોઈ બીજું કોઈ વધારે પડતું મહત્વ નથી ગોત્રનું. કેમ કે અહીંયા લખ્યું છે, આચાર્યો લખ્યું છે, અને કર્ણાની યોગના મહાન જે આચાર્ય થઈ ગયા એમને લખ્યું છે કે અગર જો એ ગોત્ર કર્મને શારીરિક પેઢીઓના આધારે જે આપણે માતા પિતાના આધારે જે કુલ ગોત્રના ભેદ કરવામાં આવે છે અને એના આધાર ઉપર જો એ ગોત્ર કર્મ માનવામાં આવે તો એકેન્દ્રીય જે જાતિ છે, સમૂચન મનુષ્ય જાતિ છે, અર્થાત તો અહીંયા લખ્યું કે જે ભોગભૂમિના મનુષ્ય તિર્યંચ આદિ જે છે એ લોકોમાં કોઈ ગોત્રનો કોઈ રિવાજ જ નથી. તો પછી એ ગોત્ર કર્મ ને આ બે વાત જુદી છે. અને આ વાત એટલે સ્પષ્ટીકરણ કર્યું કે ઘણાને આ ખ્યાલ નથી. તો આપણે થોડુંક લઈ લઈએ. અધ્યાત્મની સાથે સાથે આ જે શું વ્યવસ્થાઓ છે કર્મના આધાર પર થોડી એ વાત સમજવી જોઈએ. વિદેહ ક્ષેત્ર મનુષ્ય તિર્યંચ છો અને વિદેહ ક્ષેત્રમાં ત્યાં ગોત્ર કે છે નહીં એમ લખે છે અહીંયા. હુંડાવસરણી કાળ કે અતિરિક્ત શેષ કાળો, હુંડાવસરણી કાળ જે ચાલે છે એના સિવાય છઠ્ઠો કાળ આવશે ત્યારે ગોત્ર કશું નહીં હોય.
અને આ પંચમ કાળમાં પણ કઈક અવસરપીણી પછી ઊંડાવસરની કાળ જે આવ્યો છે કે જેની અંદર કોઈ વિશેષ પવિત્રતા, વિશેષ આત્મકલ્યાણના ચાન્સ, વિશેષ એવી અનુકૂળતાઓ અને કાલ પાકી ગયો જેને કહેવાય, જેને વધારે મતલબ કે ઔપચારિક રીતે કહે તો કહે છે કે જાણે ચોથો કાળ આવી ગયો. અને એવી રીતે આપણે ઉપમામાં પણ કહીએ છીએ. અને ગુરુદેવસિંહ જેવા મહાન જીવો આવી ગયા, ટોડરમલજી જેવા વિદ્વાનો પાક્યા, એવો કાળ કે જેમાં આત્મદર્શન અને વિશેષ અવસર રહે, પંચમ કાળના અંત સુધી રહેશે. પરંતુ કોઈ એવો કાળ વર્તમાનમાં કેટલી અવસરની જાય પછી ઊંડાવસરની કાળ આવે છે. એમાં કોઈ વિશેષ કાર્ય કરવા વાળા જીવો બી આવે છે અહીંયા અને કાર્ય કરી જતા હોય છે. કાળ પંચમ હોય પરંતુ વિશેષ કાર્ય થવાની અનુકૂળતા મળે. એ કેટલી અનુકૂળતાઓ છે. સમાજથી અનુકૂળતા છે, સરકારથી અનુકૂળતા છે. તમે ઇતિહાસ વાંચો પહેલા તો તમને એવી અનુકૂળતાઓ પહેલા નહોતી. ખ્યાલ આવ્યો કે નહીં? ટોડરમલજીને હાથીના પગ નીચે દબાવી દીધા ને. સંસાર એ સમાજની અને સરકારની વિરુદ્ધ કાંઈ પણ એ વખતે ઔરંગઝેબ એના પહેલા પણ જે બી થયું હશે, અમેરિકાનું, ઇંગ્લેન્ડ, અંગ્રેજોનું રાજ ને પણ જે બી થયું હશે, તો એ વખતે તમારે ઘરની બહાર આવો તો બી પરાધીનતા. અત્યારે તમે કોઈ બી રીતે તમારું જે જૈન ધર્મને ડેવલપ કરો, અર્થાત પ્રભાવના કરો, પોતાના સ્વરૂપની સાધના કરો, એવો કાલ પાકી ગયો છે. તો એટલા માટે લખ્યું છે ઊંડાવસરની કાળ કે અતિરિક્ત શેષ કાલો में देवों नारकियों कोई गोत्र आदि व्यवस्था होती नहीं. में वर्तमान प्रचलित गोत्र परंपरा नहीं होने से इन सभी को गोत्र कर्म से रहित मानने का प्रसंग आएगा. अगर जो आप गोत्र કેમ કે અહીંયા આનાથી જીવ એવું માને છે ને કે ઊંચા ગોત્રમાં જન્મ્યો ને નીચા ગોત્રમાં જન્મ્યો ને એવું કંઈ છે જ નહીં. એમ આની પાછળનું જે વિઝન એ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી ઊંચું ગોત્ર નીચું ગોત્ર શું છે એની ચર્ચા આમાં લખી છે, એ આપણે વાંચીશું. શું લખ્યું છે જો અહીંયા એ પણ લખ્યું છે कि एक ही गोत्र में एक ही माता पिता से उत्पन्न हुई संतान अपने अपने परिणामों के अनुसार पृथक पृथक गति प्राप्त करती है. कलावीना गोत्र પછી ક્યાં રહ્યા? અને માન લો કે એ જ અહીંયા ગોત્ર છે, ભાઈ બહેન છે, અને ભોગભૂમિમાં બંને ઉત્પન્ન થયા તો અલગ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. એકેન્દ્રિયમાં જન્મ્યા તો અલગ પ્રકારનું જીવન હોય છે. એટલે એ ગોત્ર સાથે સંબંધ નથી. એનો અર્થ ઉલટો નહીં લેવો કે અહીંયાનું ગોત્રનું જે સમાજના લેવલ પર, જે ક્ષેત્રના લેવલ પર જે અહીંયા જે વ્યવસ્થા કરી છે હોપલેસ છે, એવી કોઈ કોમેન્ટ્સ નથી. ઉલટા અર્થ નહીં કાઢતા. એટલે ગમે એમ જો જે બાહ્ય વ્યવસ્થાઓ છે લૌકિકમાં એ સમાજના સ્તર પર કરવી બહુ જરૂરી છે. સમાજમાં ઉલ્લંઘન કરીને જીવવા વાળો જીવ આત્મકલ્યાણની પાત્રતા વાળો નથી. એ ટોડરમલજીએ લખ્યું છે. એટલે બહુ મોટી વાત છે નવીનભાઈ. બધું જ છે આમાં કે સમાજનું પણ શું સ્ટેન્ડર્ડ અને સમાજનું શું જરૂરત, અત્યારે સળગતા પ્રશ્નો છે ને, દરેક વાતના અહીંયા જવાબો છે. આધ્યાત્મ લેવલે જવાબો છે. કાંઈ નથી એમ પણ નથી, પણ એનું વિઝન જો એ બધી જ વસ્તુ જેમ કે અત્યારમાં જે ચાલે છે સમાજના, થોડુંક વાત સ્થૂળ તો આવી જશે પણ સમજવા જેવી છે. કેમ કે એ પણ આપણને બાહ્યમાં એ જાતિની વ્યવસ્થા અંતરંગમાં કાર્ય કરવામાં અનુકૂળતા જેવી પ્રદાન કરતી હોય છે. તે અત્યારે જેમ કે કાનૂન બનાવવાની જે થિયરી છે કે માન લો કે હું કોઈ નેતૃત્વ કરતો હોય અને મારી ફેમિલીના અંતર્ગત કોઈ ગુનો કે દોષ થયો હોય તો હું એને અનુકૂળ નિયમ બનાવવાની બિલ બનાવવાનો આગ્રહ રાખીશ. જે એ ઠીક નથી. પહેલાના જમાનામાં કહો કે લૌકિકમાં પણ એવો ડ્રામા બતાવવામાં આવે છે કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, અર્થાત કોઈ ડીઆઈજી હોય, અર્થાત તો કોઈ સમાજનો નેતા હોય, એના ઘરનો કોઈ કેસ હોય તો સ્વયં રાજીનામું આપી દેતા હોય છે. કેમ કે કદાચિત રાગવશ મારાથી કોઈ અન્યથા નિર્ણય લેવાઈ જાય અને કોઈને અન્યાય થાય એવું હું ઈચ્છતો નથી. એ રીતના જોરદાર વ્યક્તિઓ, નવીનભાઈ ખ્યાલ આવે છે મારો કન્સેપ્ટ, એ રીતની ચર્ચા હોય છે. એટલે સમાજ પણ કોઈ એક સમાજની જરૂર નથી. શું પડી જાય છે, જેમ ચાલે એમ બરાબર છે, તો કે આ ચિંતન જે છે એ ઠીક નથી. અને એ કોઈ સમાજના અંતર્ગત જે એકબીજાને અનુકૂળતા રહે અને વિશેષ આત્મકલ્યાણમાં એક પ્રકારથી બહારની પણ શાંતિ અને સમૃદ્ધિ આદિમાં નિમિત્ત બને એવી જાતિની સમાજનું ઘડતર, સમાજની રચના, એના નિયમના ફોલોઅર્સ, આપણી વર્તમાન કોઈ વિકૃતિના આધારે નિયમો બદલવા એનું નામ સમાજ નથી. ઘણી બધી વાતો છે
ખ્યાલ આવે કે નહીં? મને એક ભાઈએ કહ્યું કે તમે સમાજ માટે આટલું તમે ગમે ત્યારે કહો છો, જોરદાર લેટર લખીને આપો ને. શું કરે ભાઈ, એ તો ગાદીથી બોલવાની હિંમત રાખી હતી. વર્તમાનમાં આવા આપણા પુણ્ય પણ નથી અને શું કહે. ખરેખર ઘણી બધી વાતો છે જે મતલબ કે આ સમાજ નો આત્મામાં ત્રણેય કાર્ય ભાવ છે, પરંતુ એ સમાજનું બાહ્યમાં જે સ્વરૂપ છે અને એ સમાજના અંતર્ગત હું જ્ઞાયક ભાવ છું એવી જાતિની પ્રભાવનાનું નિમિત્ત પણ સમાજના માધ્યમથી થાય. અને એ સમાજની અંદરના જે પરિણામ અને અંદરનું જે વ્યવસ્થાઓ એ બહુ માયને રાખે છે. ખેર આત્મકલ્યાણ માટે સમાજની જરૂર છે. શું કહે? અરે આત્મના સ્વરૂપમાં લીન થવાના અંતર્ગત તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા પણ પરિણતિમાં ગૌણ થતા હોય છે. શું કહે? સ્વરૂપ તો આમ છે. બધી જ બેલેન્સ વાતો આવી ગઈ. કોઈને કઈ લાગે, કોઈને કઈ લાગે તો આના બધા જ જવાબો છે ત્યાંના ત્યાં. જે રીતે, જે એંગલથી, જે દ્રષ્ટિથી જે વાત કહેવામાં આવે છે એ વાત એ દ્રષ્ટિથી, એ એંગલથી સમજે તો ઘણું સમાધાન મળી જાય છે. અને એના અંતર્ગત વાત વ્યવહારની ચાલતી હોય અને નિશ્ચયની વાત લાવે તો નહીં સમજાય. અને જયારે વાત નિશ્ચયની ચાલતી હોય, સમાજ તો જોઈએ ને તો વાત નહીં ચાલે. બધી જ વાત બધી પોતપોતાના એંગલ પ્રયોજન વશ જયારે શું પ્રયોજન છે એ પ્રમાણે હોય છે. અંતમાં એ કહે છે કે જે ગોત્ર આદિ જે છે અહીંયા લખ્યું છે કે જે સમાજની અંદર અહીંયા લખ્યું છે कि वर्तमान प्रचलित गोत्रों में से अधिकांश तो क्षेत्र आधार पर ही निर्मित है और शेष व्यापार आदि के आधार पर निर्मित होने से ये सभी स्थायी नहीं है. અને એ કોઈ દોષવાળી વાતો નથી. એમ ગોત્ર કોઈ બહુ મોટી હોનારત છે એવી વાત નથી, પરંતુ કન્સિડરિંગ ટુ સમાજના અંતર્ગત જે વ્યવસ્થા બનાવી હોય એ વ્યવસ્થાને ભંગ કરવા અર્થે આ કથન નથી. મૂળ વાત એ સમજવી. છતાં મૂળ વાત આ સાના સામે વાત કરી છે કે ગોત્ર કર્મ અને જે આ બાહ્ય ગોત્રની જે સામાજિક વ્યવસ્થા છે એને રંચ માત્ર પણ કોઈ લેવા દેવા નથી. એટલો જ ડિફરન્ટ બતાવવો છે. બાકી કોઈ કોમેન્ટ્સ એ રીતની નથી કે ગોત્રમાં શું છે ને શું નહીં. છતાં બી મેં સમાજ લેવલ પર એક ગોત્રનું શું મહત્વ છે અને એની પાછળ શું ઉદ્દેશ છે કે જેથી કરીને જે વિશેષ વિકારના ભાવો હોવાના કારણે જે છોટ નાના નાના સમાજ, આમ બી સમાજ ઘણા નાના થઈ ગયા, આયુષ્ય ઓછા થઈ ગયા, તો એની વચ્ચે કોઈ વિશેષ પ્રકારની વિષમતાઓ કે વિશેષ પ્રકારના રાગ દ્વેષના ક્લેશના પ્રસંગો કે ભોગ આદિના અવિવેકના પ્રસંગો ન રહે એટલા માટે જે પવિત્રતા રહે ભાઈઓ બહેનો વચ્ચે અમુક પેઢીઓમાં, એટલા માટે આ વિશેષ સમાજના આદર્શ અને સજ્જન નેતાઓ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોન્સેપ્ટ છે અને આગળમાં છે. વાત એમ નથી કે આગળના બહારની વાત. ચારે અનુયોગોનું બેલેન્સ જ્ઞાન હોવું જોઈએ. અધ્યાત્મ એટલું ઊંચું હોવું જોઈએ તો એની સામે ચરણાનું યોગ, સ્વરૂપની લીનતાનું નિશ્ચય અને વ્યવહાર બાહ્ય જ્યાં સુધી આત્માનુભૂતિનું પૂરું ફલ નથી આવતું ત્યાં સુધીનો વ્યવહાર, એ બધું એટલું બેલેન્સ હોવું જોઈએ કે હર સમય ક્લેશ મટાડે, હર સમય લૌકિકમાં કહો કે ધાર્મિકમાં કહો સ્વરૂપમાં જવાની અનુકૂળતા વધારવામાં નિમિત્ત બને એવી વ્યવસ્થાઓ, એવા આયોજનો, એવા થિંકિંગ, એવી સોચ, એવી પરિણતિ, આ બધું જીવની પાત્રતાના અંતર્ગત કન્સિડર છે. અગર જીવને આ વાતનો ખ્યાલ નથી આવતો તો કહે છે કે તું ઓગે ઓગે વાત કરે છે કે હું ઠાયક છું. વાત કરવા વાળા તો કઈ આવીને જતા રહ્યા, કોઈ મતલબ નથી. સ્વરૂપ આ ખ્યાલ આવે કે નહીં. અને બહારમાં મેન્ટેન જ કર્યા કરે અને જેના માટે આ વ્યવસ્થા કરે કે વિશેષ ધાર્મિક પ્રવૃત્તિ કરી અને સ્વરૂપ લીનતાનું કાર્ય ન કરે તો કે આવી વ્યવસ્થા કરીને તું કઈ વાર સ્વર્ગોમાં જઈ આવ્યો કે સાઈડમાં બેસ, તું પણ મોક્ષની લાઈનમાં નથી. સમજ આવે છે ને ભાઈ? હે બધું બેલેન્સ, બધું એકદમ વ્યવસ્થિત, ડેટ ટુ ડેટ ને ડાટા ટુ ડાટા, એકદમ સ્પષ્ટીકરણ વાળી વાતો છે. આ તો નહીં ભાઈ, ક્યાંય પણ આગળ પાછળની વાતો નથી. બહુ સમજવા જેવી વાતો છે, બહુ મધ્યસ્થતાની વાતો છે, ક્લેશ વધારવાની વાતો નથી. એ લોકો આને એક્ટિવેટ શું કહે છે, આને પેલું કંઈક હોય તો ચેન્જ કરે ને, એડિટ આદિ કરી અને અન્યથા બધી બહાર વાત વ્યક્તિ મૂકે છે. અમુક પ્રશ્ન પાછા મારી પાસે આવે છે કે ભાઈ આમ કહ્યું તો એનું શું? તમે પૂરું પ્રવચન સાંભળો અને પૂરી રીતે તમે એને એ વાત સમજો
કોઈ એ રીતે નથી આવતો. અને હમણાં પરમ 2-4 દિવસ પહેલા મુનિરાજની વિશેષ વાત કરીને તો ત્યાં પણ મેં છેલ્લે એક વાત કહી હતી કે ભાઈ કોને આહાર આપવો ને ના આપવો ને એ વાત તમે પૂછો છો, પણ નવધા ભક્તિ શું છે, નવધા અને બત્રી સંતરાય આદિ શું છે કે એ અમારે આહાર આપવો છે તો મારી પાત્રતામાં એ બધું શું છે એવું એક વાર આજ સુધી મને કોઈ નથી પૂછ્યું. ખ્યાલ કે નહીં? અગર ખરેખર પૂછવું હોય તો તું એ પૂછ ને, અને એ જો ખબર પડી જશે એ દિવસે આહાર કેવો હોય અને આહારનો દેવા વાળું પાત્ર અને લેવા વાળું પાત્ર કેવું હોય એ વિશે કોઈ વિદ્વાને ગાદી પર કોમેન્ટ્સ નહીં કરવી પડે. કારણ કે આવે છે કે નહીં, દરેક વસ્તુ એનું યથાર્થ સમજવું. જો આ વાત પણ આપણે આપણા ગ્રુપમાં આપણી છતની નીચે જો આપણે ખુલ્લી રીતે આપણે ચર્ચાઓ નહીં કરી શકીએ ચિનુભાઈ, તો પછી અન્ય જગ્યાએ ચર્ચા કરવાનું તો કેવી રીતે સંભવ છે? ખ્યાલ આવે કે નહીં? આજે કેટલાય પ્રશ્નો લોકોના મનમાં ઉત્પન્ન થાય છે કે શું કરવું, એને મતલબ કે કોઈ ગણપતિનો ફાળો લેવા આવે છે, બાજુમાં ભાઈઓ રહે છે, શ્વેતાંબરના ગુરુઓ આહાર લેવા આવે છે તો અનુમોદના થાય કે ના થાય, શું કરવું, એટલા પ્રશ્નો રહે છે. ના પાડીએ તો સંબંધો બગડે છે ને હા પાડીએ તો અન્ય ધર્મનું અનુમોદન થાય છે. તો આવા બધા પ્રશ્નો પૂછી શકતા નથી. ઘરના વિદ્વાનો અને ઘરના સાધર્મીઓ સાથે જો ચર્ચા ન કરી શકી તો એનો અર્થ શું છે? સમજમાં આવે છે કે નહીં? દરેક વાત ખોલીને અંદરની આકુરતા મિટાડવા માટે, સાચો માર્ગ પકડવા માટે, અજાણતા કોઈ આપણાથી કોઈ ખોટો દોષ કે કોઈ પોષણ ન થઈ જાય અર્થે દરેક વસ્તુ આપણે ખુલ્લી કિતાબ રાખીને, આગમને માથે રાખીને એની ચર્ચાઓ હંમેશા આપણે ત્યાં હોવી જોઈએ. એ વાત મુખ્ય છે. એને જેટલું કહ્યું એટલું ઘણું સમજીને સારામાં સમજી જજો. વાત એ છે અહીંયા અન્યથા મહેરબાની કરીને કોઈ અન્યથા એડિટિંગ કરીને જે જૈન ધર્મની વિરુદ્ધમાં કોઈ વાત ન કરવી જોઈએ. જે બી વાત છે એને પોઝિટિવ એપ્રોચ લઈ અને આપણા દોષો મટાડવા જોઈએ. એ વાત મુખ્ય છે. જો હાજી હાજી બાકીના જેટલા જીવો છે બધામાં ઘાતીનો અઘાતી છે. તો હવે જે જુગલિયા છે એને અઘાતી 4 હોય કે ન હોય, જેમ આમાં કીધું કે એમાં ગોત્ર કર્મ નથી, એના ઉપરથી હવે એના પર જ જવું. કેમ ના હોય? અઘાત એ જ જવું છે. હા છે 10 મિનિટ મારી પાસે. હા અને પૂરું થઈ જશે, વાત પૂરી લેશું. વાત એ તો વાત ઉપાડી છે. અગર જો ગોત્રને તમે ગોત્ર કર્મ લેશો તો એ જ તો પ્રશ્ન કર્યો ને કે આ બધાને ગોત્ર જ નહીં ઠેરે. અને બહુ સરસ તમે ત્યાંથી વાત ઉઠાઈ કે અઘાતી ગોત્ર કર્મ અઘાતી ગ્રુપનું છે અને અઘાતી કર્મનો અભાવ સિદ્ધોને હોય છે અને અર્યંત સુધી અઘાતી કર્મ હોય છે. તો પછી ક્યાંથી આ ગોત્રને તમે કહો છો કે અમને ગોત્ર એક રીતે હોતું નથી, તો પછી એને ગોત્ર કર્મ છે કે નહીં? પ્રશ્ન એ છે. બરાબર? અને એ પ્રશ્ન મેં ખેંચ્યો છે અહીંયા. ખ્યાલ આવે કે નહીં? તો એટલે કહ્યું ને કે વર્તમાનમાં જે શારીરિક પેઢીઓથી આ તો વચ્ચે થોડું બ્રેક એને એટલા માટે લીધું કે આવી સમાજના સ્તર પર બહુ જરૂરી છે મહેન્દ્રભાઈ. જીવો બહુ અને નાની બાબતોમાં ક્લેશ કરીને જીવ માર્ગથી વંચિત રહી જાય છે. મારે તો એ ધ્યાન કરાવવું. ચંદ્રકાંત, વાત એ નથી કે એ વાતનું શું થશે, પણ એ નાના ક્લેશમાં ગુરુદેવની ચોકટ પર આવવાનું જીવ છોડી દેશે. એ સત્ય માર્ગ મળવાનો છે. નાની ચીજોમાં અંતર્વિગ્રહ કરી અને જે ગુરુવાણી, જે મુખ્ય વાણી છે, જે હદ દ્રવ્યની વાણી છે, જેના નિમિત્તથી અને મતલબ કે આ અર્યંત ભગવાનની વાણી છે, સમયસાર કોની વાણી છે બતાવો? 5 પરમાગમ થોડી કોઈ ગુરુદેવની સત્તામાં છે. એ તો ગુરુદેવે પચાયું છે. વાણી એ પોતે કહે છે અમે તો આડત્યા છીએ. ન મારી વાણી છે કે તમારી વાણી છે, એ તો અર્યંત ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી આ વાત આવેલી છે. અને ભગવાનને પૂછો તો કે દિવ્ય ધ્વનિની વાત ક્યાં? આ તો વસ્તુનું સ્વરૂપ છે, અમારા જ્ઞાનમાં ઝલક્યું છે. કોઈ જગ્યાએ અધિકાર ન જમાવા એવા આપણા ગુરુઓની દેન છે. એટલા માટે આ સમાજ સજ્જન છે મહેન્દ્રભાઈ. જીવો બહુ ભોળા છે, નાની વાતોમાં ક્યાંય રોકાઈ જાય છે અને પોતાના હિતની વાતોથી વંચિત રહી જાય છે. એટલે અંદરમાં બહુ દર્દ પેદા થાય છે રાગના કારણે
એટલે ક્યારેક આ ગાદીથી પેગામ પહોંચાડવાની વાત છે કે ભાઈ આને તમે અન્યથા નહીં લેતા. આ વાત આ રીતના દરજા પર સત્ય છે, પરંતુ એને મુખ્ય કરી અને તમે કોઈ જે મૂળ વાતોથી વંચિત ન રહેતા, એટલા માટે આપણે આ બધી વાતો સમાજના લેવલ પર પણ લાવવી બહુ જરૂરી છે. કેમ કે ગુરુઓએ શીખવાડ્યું છે કે સ્વયંનું કલ્યાણ કરો એ મુખ્ય છે, અને એના નિમિત્તથી અન્ય જીવોના કલ્યાણનો ભાવ તને મનુષ્ય અવતારમાં શ્રાવક જીવનમાં ન આવે તો કહે છે કે તારું શ્રાવકપણું પણ નિંદિત છે. એ વાત મુખ્ય છે, એટલા માટે આ કહી. ખેર, આપણે જે વિષયથી નહીં રહી જાય એની આપણે ચર્ચા કરી દો. તો અહીંયા વાત એટલે એ આવી કેવી, તો જયારે એ લખ્યું છે કે વર્તમાન, જે ઉપર પેલો પોઈન્ટ એ વાંચ્યો કે આ બધી જે પરંપરાથી જે ચાલે છે ગોત્રની પદ્ધતિ, અગર જો એને ગોત્ર કર્મ સાથે સંબંધ રાખીશું તો બધી એ લોકોને ગોત્ર કર્મનો નિષેધ થઈ જશે અને અઘાતી કર્મનો તો અંતમાં અભાવ થાય છે. તો બધી એનો શું રોલ છે, તો બહુ સુંદર ચર્ચા છે કે ગોત્ર કર્મ કોને કહે છે, એની ચર્ચા આપણે વાંચીએ છીએ. સભી अपने अपने हाँ 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 इस प्रकार विचार करने से यह तथ्य स्पष्ट होता है कि संतान क्रम से आय का भाव वर्तमान प्रचलित गोत्र आदि रूप संतान क्रम नहीं है, वरन पूर्व भव से आए जीव के संस्कारों से है. ગોત્ર કર્મની સાથે કોનો સંસ્કારો છે, એટલે ઉચ્ચ આચરણને ઉચ્ચ ગોત્ર કહે છે અને નીચ આચરણને નીચ ગોત્ર કહે છે. બે ભેદ કહ્યા ને, ગોત્રના બે જ ભેદ છે. આ ખેરજુઆદી ગોત્રના ભેદ નથી, બે, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર. તો ઉચ્ચ ગોત્ર કોને કહે છે? સંસ્કારના આધાર પર આ ગોત્રના બે ભેદ પડે છે. ઉચ્ચ આચરણને ઉચ્ચ ગોત્ર કહે છે અને નીચ આચરણને નીચ ગોત્ર કહે છે. હવે બી હજુ બી કન્ફ્યુઝન રહેશે. શું રહેશે કે ઉચ્ચ આચરણ અને નીચ આચરણ કોને કહેવાય? કોના આધાર પર અમે નિર્ણય કરીએ કે આને ઉચ્ચ આચરણ કહેવું? દરેક 21મી સદી વાળા લોકો એમ કહે છે કે અમે લોકો જે અમારું ડેવલપમેન્ટ છે, અમારું જે ઉદાર દિલ છે, કે જે અમારું જે કોમ્પ્લેક્સ વગરનું જે માઇન્ડ છે અને બધા જ વસ્તુઓને કન્સિડર કરી કે જેને અમારું ફ્રેન્ક જીવન છે, અમે એને ઉચ્ચ આચરણ સમજીએ છીએ. તો સમસ્યા પેદા થશે કે ઉચ્ચ આચરણ ને નીચ આચરણ. તેના માટે અહીંયા આચાર્યોએ કોમેન્ટ્સ કરી છે, એના માટે ટિપ્સ આપી છે. જો प्रश्न, सभी अपने अपने आचरण को उच्च आचरण कहते होने से उच्च या नीच आचरण का निर्णय कैसे करें? તમે ચીનું તમે કહો કે અમારું ઊંચું આચરણ છે, હું કહું કે અમારું ઊંચું આચરણ છે, તો બધી ઉચ્ચ આચરણ ને નીચ આચરણ જે છે એનો નિર્ણય કઈ રીતે કરવો? તેના માટે એક એંગલ આપ્યા છે, દૃષ્ટિકોણ આપ્યા છે કે જો આચરણ, પ્રવૃત્તિયા या संस्कार लौकिक, जो 3 शब्द वापर्या, आचरण कहो कि प्रवृत्ति कहो कि संस्कार कहो, एक ज बात है. सांभळो, लौकिक और धार्मिक जीवन को निराकुल बनाने में सहायक है. एक એવું આચરણ હોવું જોઈએ, વેપાર એવો હોવો જોઈએ, એના જીવન એવું હોવું જોઈએ, વ્યવહાર એવો હોવો જોઈએ, લોક વ્યવહાર એવો હોવો જોઈએ કે જેથી ધાર્મિક જીવનને નિરાકુલ બનાવે. ખ્યાલ આવે છે તમને? બહુ ઊંચી વાત છે. એનો અર્થ એ છે, સાંભળજો, કઠિન વાત છે, કોને લાગુ પડે કોને નહીં, બધાને લાગુ પડે છે. વર્તમાનમાં કોઈના ઘરે આવું થયું હોય તો સીધો મારો હાથ પકડે, બાય પકડે કે તમને શું પ્રોબ્લેમ છે? મને તો ખબર નથી કે તમારે ત્યાં આવું ઘટ્યું હલાવ્યું કે નહીં. આવું બને ચંદ્રકાંતભાઈ શું કરે? તો એ રીતે છે કે જો ધાર્મિક જીવન નિરાકુલ બનાય, કોને? સમાજને ને પોતાને, બધાને. એવી જાતિના ઘરના લૌકિક આણા જીયારા કે જે એવી રીતે પ્રોગ્રામ ન રાખવા તો આ બાજુ શિબિર હોય અને આ બાજુ લગ્ન રાખે. એ કહે છે કે તારું આચરણ નીચ છે. ખરેખર કહું છું મહેન્દ્રભાઈ કે કેમ કે અમારે મુહૂર્ત નથી આવતું, તો કહે છે કે તું સમજ જ નથી કે મુહૂર્ત હોતું જ નથી કાંઈ, હે ને? અશુભ ભાવોના મુહૂર્ત ના જોવાય. પૈસા વાળા અમને આટલે કઈ કર્યું નહીં, હે પૈસા વાળા છે લોકોને, તમે લોકોનું કહ્યું અમને ખવડાવ્યું નહીં. લોક તો એમ કહે, લોક કઈ બી કહે, લોકના કહેવાથી આપણો જે ધાર્મિક વ્યવહારને ખંડિત નહીં કરવો, એ પાત્રતા નથી. લોક તો કઈ બી કહે. કોણ કહે છે? કોણ? લોક એટલે કોણ કહે છે? સમય દૃષ્ટિ, મુનિરાજ, જ્ઞાનીઓ જે કહે છે કોણ છે?
ખ્યાલ આવે કે નહીં? એ તો કાંઈ બી કહે અને એની તો ડિમાન્ડો વધતી જાય છે. ક્યાં સુધી વધતી જશે? તમે આમાં નહીં જોડાવ, તમે જૈન જાગૃતિના નેજા હેઠળ પિક્ચરો નહીં રાખો તો જૈન જાગૃતિનું જે સંગઠન જે તૂટી જશે. મૂર્ખ છે. નામ બદલ કમસે કમ જૈન જાગૃતિનું નામ તો નહીં રાખ. પિક્ચર તમે સંગઠનથી જુઓ એ તમારો વિષય છે, પણ નામ જૈન જાગૃતિનું અને કાર્ય બધું જ ઉલટું. તો એ તો જો લોકો તો જેમ જેમ આગળ કાલ આવશે એ તો તમારી અપેક્ષાઓ લોકોની વધતી જશે તમારા પ્રત્યેની વ્યવહારની. પછી નહીં લોકલાજે કરવું પડે છે. લોકલાજે તમે એમ કહેશો કે ભાઈ નહીં રાત્રિમાં પાર્ટી બી રાખવી પડશે લોકલાજે, તો પછી શું થશે? કોણ કહે છે એની સાથે થોડી સમજી છે. વાત એ પ્રમાણ નથી આપણી પ્રવૃત્તિના. આપણી પ્રવૃત્તિનું પ્રમાણ આગમ છે કે એવી પ્રવૃત્તિ આપણા માધ્યમથી થવી જોઈએ કે જેથી ધાર્મિક જીવનમાં ધાર્મિક જીવોને અનુકૂળતા હોય છે. તમને ખ્યાલ છે એ સંસ્કાર સમાજના આજે પણ છે. નવીનભાઈ, રવિવારે હવે બધું બંધ થઈ ગયું, પણ રવિવારે એકાસનના નિયમો જનરલી હોય છે. તો એટલા માટે રવિવારે લોક વ્યવહારની કોઈ પણ સભા રાખવામાં નથી આવતી, કેમ કે સાધક જીવોને રાગ તો છે લોકમાં રહેવાનો ઘરગ્રસ્ત જીવનમાં, તો એમને એવી જાતિની પ્રતિકૂળતા ન આવે એટલા માટે રવિવારના દિવસે એવી જાતિના પ્રોગ્રામ આઠમ 14 તિથિઓમાં અને એમાં પ્રોગ્રામ રાખવામાં નથી આવતા. કોઈ કહે કે એકાસનના ઉપવાસ વાળા એ બધા તો એક વ્યક્તિ પણ રહે તો એ સંસ્કાર બતાવવામાં આવે છે, આપણી સંસ્કૃતિનો લોપ ના થઈ જાય એટલે એવી જાતિનું પરિણમન રાખવામાં આવે છે. ખ્યાલ છે? સમાજના નિયમોનું ઘડતર કરવું હોય તો આમાંથી ઘણા બધા કન્સેપ્ટ નીકળે છે કે નહીં? નવીનભાઈ, આજે આપણે ત્યાં અમારા સમાજમાં છે સાતમ આઠમના દિવસે કોઈ શોક આ સભા નહીં, ઓલી સભા નહીં, તે નહીં, પ્રોગ્રામ નહીં. કેમ કે એ દિવસે સાધનાની મુખ્યતાથી દિવસો છે અને એ દિવસે વ્રતાદી લોકો કરતા હતા પહેલા. હવે કેટલાક કરે છે. ગુરુદેવે વ્રતાદી થોડી છોડાવ્યા છે, વ્રતાદીમાંથી સુખ બુદ્ધિ છોડાવી છે. તો વ્રતાદી છોડીને અવ્રતિ રૂપમાં અસંયમ રૂપ જીવન કરી નાખ્યું. તો એ કહે છે કે તે ગુરુના ભાવને સમજ્યું. ચંદ્રકાંતભાઈ ને રાત્રિમાં ભોજન જટની ક્રિયા છે. ગુરુદેવે કહ્યું છે કે જટની ક્રિયાથી કાંઈ ધર્મ થતો નથી, એટલે રાત્રિમાં કરતા હતા આપણે ગુરુ રાત્રિમાં ભોજન છે કે નહીં? આ વાત ખોલવા જેવી છે. દરેક અધ્યાત્મની વાતમાં કઈ કમી છે આપણી બાજુ? બોલો. એક કેવલ જ્ઞાની પર્યાયનો પણ તારામાં ભાવ છે કહેવાની તાકાત રાખવાની સાથે સાથે આ વ્રતાદીનું ભાવ શું છે? એમાં પુણ્ય નથી, એ તો જટની ક્રિયા, એ તો પુણ્ય છે, જટની ક્રિયા છે, પરંતુ જ્ઞાનીઓને હોય છે. દરેક વસ્તુ જ્ઞાની એનું જીવન એ રીતે વિતાવે છે. એ જ્ઞાનીના જીવનની લાઈફ સ્ટાઈલ છે, જ્યાં સુધી પૂર્ણ જ્ઞાની થતા નથી. કઈ રીતે તમે સમ્યક દર્શન કર્યા પછી તમારી લાઈફ સ્ટાઈલ શું છે? અને આપણે તો ભરત ચક્રવર્તી, શું ભરત ચક્રવર્તી જેવા મહાન વ્યક્તિને વચ્ચે નહીં લાવો, એનું જીવન જે હતું તમે વિચાર નહીં કરી શકો. 96,000 રાણીઓની સભા લાગતી હતી સફેદ વસ્ત્ર પહેરીને, જેમ કે આરિકાઓ બેઠી હોય એ રીતે ઘરની અંદર સભાઓ ચાલતી હતી. સામાન્ય વાત થોડી છે. સિનુભાઈ, ખ્યાલ તમારે એક વાક્યની અંદર મારું મન આંદોલિત કરી દેશે કે લોક લાજે આજે આપણે આત્મકલ્યાણ છોડવા માટે તૈયાર છીએ. તો એ કઈ જાતિનો ન્યાય છે? લોકો શું કહેશે હલાવે કે નહીં, એ કોઈ આર્ગ્યુમેન્ટ નથી, એ કોઈ તર્ક નથી, એ તો કુતર્ક છે કે આપણે કરવું નથી એટલે. ખ્યાલ આવે કે નહીં? અચ્છા ઠીક છે, હું તમને એનો એક જ મિનિટમાં જવાબ આપું કે માનો કે મને યાદ છે કે આપણા ઘરનો જ અવસર હોય, બરાબર છે, કોઈ લગ્નનો કે વિશેષ, અને તમારે માની લો કે તમારે એક દિવસે તમારે બહુ મોટા પેકેજની નોકરી લાગી હોય અથવા તો તમારે ધંધાનું ઓપનિંગ કરવી હોય તો એ પાર્ટી આવવાની હોય, તો તમે એ વખતે તમારા ઘરના પ્રસંગ 10 મિનિટ એટેન્ડ કરો છો, અર્થાત તો ભાઈ તમે મેસેજ મોકલી આપો છો SMS થી ગુડ વિશેષના, તો પછી એમાં લોકલાજ કેમ નથી લાગતી? ધન કમાવામાં લોકલાજ નથી લાગતી, ધર્મ કમાવામાં લોકલાજ લાગે છે, તો કહે છે કે આ તો કુતર્ક છે, તર્ક નથી. હલાવે કે નહીં? અરે પોતાને પાપની ભોગ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે લોકલાજ ક્યાં જાય છે? આંખો બંધ કરીને એમાં પડે છે કે નહીં? એ વખતે સમાજને જે કેવું હોય કહે, હું તો આમ કરવાનું. ક્યાં ગઈ લોકલાજ? હવે તો પાપ આચરણમાં તો લોકલાજ નહીં, અને ધર્મરૂપ આચરણમાં લોકલાજ, તો કહે છે કે આ તારી સોચ ખોટી છે કે નહીં?
કોઈથી તમે જયારે તમારા માથે તીવ્ર કશાય ચડે ને, અરે કાંઈ નહીં, એ તો પંડિતોનું કેવું થાય, આપણે જે ખાતા હોય ખાઓ, પીતા હોય પીઓ. લોક અરે પણ અરે તમે રોજ આગળ પહેલા બેસો છો, લોકો શું કહે છે? અરે લોક લાજે તો બંધ કર. ખ્યાલ આવે કે નહીં? ત્યાં લોક લાજ નથી લાગતી. અરે ત્યાં તો સ્ટાન્ડર્ડ ગણાય. ખ્યાલ આવે કે નહીં? આ વિષય ખોલો તો અંદરથી વાત નીકળશે કે કઈ નથી. આપણે જે લોક લાજે નથી, એ તો ખરેખર આપણને રસ છે. આપણને એ ચીજોનો રસ છે. અને જેને આત્મકલ્યાણનો રસ હોય અને એવા જીવોને અગર જો એ લોક લાજે અગર રહી ગયા હોત તો એક પણ જીવ આજે મોક્ષમાં ના હોત. ખ્યાલ બેન બરાબર છે કે નહીં? અગર લોક લાજથી કોઈ રોકાતું હોય તો એક પણ મુનિ ના બન્યા હોત અને એક પણ મોક્ષ જીવ ના ગયું હોત. है नहीं ये बात भाई, बहू समझा बात છે. થોડો ઘણો તો તમને ખ્યાલ આવી ગયો હશે. ઉચ્ચાચરણ નીચાચરણ કાલે રવિવારના દિવસે ઓર વિશેષ આપણે 15-20 મિનિટ વાત ખોલીશું. એના પછી આપણો જે ત્રીજો અધિકાર, જોરદાર અધિકાર છે, એનો પ્રારંભ જોરદાર રીતે કરીશું. આનંદ આવે એવી ચર્ચાઓ એમાં છે. એની ચર્ચા સહેજાનંદી